આપણે બધા ગણિતમાં ક્યાંક ને ક્યાંક અટવાયા છીએ, ખાસ કરીને જ્યારે એકમો બદલવાના હોય, મીટરનું કિલોમીટર કરવું કે પછી પૈસાનું રૂપિયામાં, ક્યારે ગુણવાનું અને ક્યારે ભાગવાનું, આ જ સૌથી મોટો સવાલ છે ખરું ને? પણ જો એવો હોય કે આ બધી માથાકૂટ માટે એક જ એકદમ સિમ્પલ જાદુઈ નિયમ છે, ચાલો આજે એ જ નિયમ જાણીએ અને આ એકમ રૂપાંતરણને એકદમ સહેલું બનાવી દઈએ. હા, આ કન્ફ્યુઝન લગભગ બધાને થાય છે. ગુણાકાર કે ભાગાકાર, આ બે વિકલ્પો વચ્ચે જ બધી ગડબડ થાય છે. પણ હવે બસ, કારણ કે આજે આપણે એક એવી ટ્રીક શીખવાના છીએ જેના પછી આ સમસ્યાનું નામ નિશાન નહીં રહે. તો શું છે એ જાદુઈ નિયમ? ચાલો હવે એના પરથી પડદો ઉઠાવીએ. એક એવો સિમ્પલ નિયમ જે આ આખી ગણતરીને રમત જેવી બનાવી દેશે. અને આ રહ્યો એ નિયમ. જો કોઈ લાંબુલચક સૂત્ર નથી, બસ એક જ લાઈન યાદ રાખવાની છે. જ્યારે પણ આપણે મોટા એકમમાંથી નાના એકમમાં જઈએ ત્યારે હંમેશા ગુણાકાર કરવાનો, અને જ્યારે નાના એકમમાંથી મોટા એકમમાં જઈએ ત્યારે ભાગાકાર. બસ આટલું જ છે. આ છે આપણો જાદુઈ નિયમ. સારું, તો આ નિયમ કામ કેવી રીતે કરે છે? બસ 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, એ જુઓ કે કયા એકમો બદલવાના છે. બીજું, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, નક્કી કરો કે ગુણાકાર થશે કે ભાગાકાર. અને ત્રીજું, અને આજ ખરી મજા છે, બસ દશાંશ ચિહ્નને એટલે કે પોઈન્ટને આગળ પાછળ ખસેડવાનો છે. આખી ગેમ જ આ પોઈન્ટની છે. ચાલો, હવે થિયરી બહુ થઈ. આ નિયમને સીધો પ્રેક્ટિસમાં મૂકીએ અને જોઈએ કે ખરેખર કેટલો કામનો છે. શરૂઆત કરીએ એક એવી વસ્તુથી જે આપણે રોજ વાપરીએ છીએ, પૈસા. ચલો, પૈસાને રૂપિયામાં બદલીએ. તો આપણો નિયમ શું કહે છે? પૈસા એ નાનો એકમ છે અને રૂપિયો મોટો, એટલે નાનામાંથી મોટામાં જવાનું છે. તો શું કરીશું? બરાબર, ભાગાકાર. અને આપણને ખબર છે કે 1 રૂપિયામાં 100 પૈસા હોય, એટલે આપણે 100 વડે ભાગીશું. ચાલો, માની લો કે આપણી પાસે 250 પૈસા છે. હવે આને 100 વડે ભાગવાના છે. એટલે કે સિમ્પલી દશાંશ ચિહ્નને 2 આંકડા ડાબી બાજુ ખસેડવાનું છે. તો 250.0 માંથી 0.2 આંકડા ખસ્યો અને બની ગયા 2.50 રૂપિયા. એકદમ સહેલું ને? સરસ. હવે પૈસાની વાત થઈ ગઈ તો ચાલો લંબાઈ પર જઈએ. આ વખતે આપણે ઉલટું કરીશું. મોટા એકમમાંથી નાના એકમમાં, એટલે કે મીટરમાંથી સેન્ટીમીટરમાં. હવે અહીંયા શું થશે? મીટર મોટો, સેન્ટીમીટર નાનો. તો મોટામાંથી નાનામાં જતી વખતે આપણે શું કરીએ છીએ? ગુણાકાર. અને 1 મીટરમાં 100 સેન્ટીમીટર હોય એટલે આપણે 100 વડે ગુણાકાર કરીશું. જેમ કે 1.5 મીટર. અહીં આપણે દશાંશ ચિહ્નને 2 આંકડા જમણી બાજુ ખસેડીશું. તો 1.5 બની જશે 150. એટલે કે 150 સેન્ટીમીટર. જોયું કેટલું ફટાફટ થાય છે? ચાલો, હજી એક ઉદાહરણ જોઈએ લંબાઈનું. આ વખતે ફરીથી નાનાથી મોટા તરફ જઈએ. મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં. મિલીમીટર નાનું, સેન્ટીમીટર મોટું. નાનાથી મોટામાં જવાનું છે, મતલબ ભાગાકાર. અને 1 સેન્ટીમીટરમાં 10 મિલીમીટર હોય, એટલે આપણે 10 વડે ભાગીશું. તો 8 મિલીમીટરનું શું થશે? દશાંશ ચિહ્નને બસ એક જ આંકડો ડાબી બાજુ ખસેડો અને જવાબ છે 0.8 સેન્ટીમીટર. છે ને એકદમ સિમ્પલ? ચાલો, હવે થોડું મોટું વિચારીએ. લાંબા અંતરની વાત કરીએ. મીટરમાંથી કિલોમીટરમાં જવું હોય તો? ફરીથી એ જ નિયમ. મીટર નાનો એકમ છે કિલોમીટરની સરખામણીમાં. તો નાનાથી મોટામાં જવાનું છે એટલે ભાગાકાર. અને 1 કિલોમીટરમાં 1000 મીટર હોય એટલે આપણે 1000 વડે ભાગીશું. જેમ કે 500 મીટર. 1000 વડે ભાગાકાર એટલે દશાંશ ચિહ્નને 3 આંકડા ડાબી બાજુ ખસેડવાનું. તો 500.0 બની જશે 0.500, એટલે કે 0.5 કિલોમીટર. સાદી ભાષામાં કહીએ તો અડધો કિલોમીટર. ખરું ને? અને હવે આપણું છેલ્લું ઉદાહરણ, વજન. ચાલો, ગ્રામને કિલોગ્રામમાં ફેરવીએ. આ તો બિલકુલ મીટર કિલોમીટર જેવું જ છે. ગ્રામ નાનો, કિલોગ્રામ મોટો. તો ફરીથી નાનાથી મોટામાં એટલે 1000 વડે ભાગાકાર. તો 2500 ગ્રામનું શું થશે? 3 આંકડા પોઈન્ટ ખસેડો અને જવાબ છે 2.5 કિલોગ્રામ. જોયું? એક જ સિમ્પલ નિયમ બધે જ કામ કરે છે. પછી ભલે પૈસા હોય, લંબાઈ હોય કે વજન. સરસ. તો આપણે અલગ અલગ ઉદાહરણો જોયા.
હવે ચાલો આ બધી વસ્તુઓને એક જ જગ્યાએ ભેગી કરી લઈએ, એક પ્રકારની રેડી રેફરન્સ શીટ. આ રહ્યું બધું એક જ નજરમાં. બસ આ એક લાઈન મગજમાં ફિટ કરી લો. મોટાથી નાનામાં જવું હોય તો ગુણાકાર, અને નાનાથી મોટામાં જવું હોય તો ભાગાકાર. બસ આ એક નિયમ યાદ રાખી લો અને રૂપાંતરણની બધી જ ગૂંચવણો દૂર થઈ જશે. આજે આપણે પૈસા, લંબાઈ અને વજનના ઉદાહરણો જોયા, પણ આ જાદુઈ નિયમ ફક્ત આટલા પૂરતો સીમિત નથી. હવે જરા વિચારો, ગણિત અને વિજ્ઞાનમાં બીજી ક્યાં ક્યાં આ પોઈન્ટ ખસેડવાની રમત કામ આવી શકે છે? કદાચ લીટર મિલીલીટરમાં, કે પછી બીજે ક્યાંક? વિચારવા જેવું છે ખરું.